જમીન સંપાદનની કાર્યવાહી જમીન સંપાદન અધિકારી શ્રી જે તે જમીન સંપાદન અધિકારી શ્રી દ્વારા કરવામાં આવતી હોય છે, જેમાં આખા એની એવોર્ડ પ્રમાણેના જે પણ લાગતા વળગતા ખેડૂતો હોય એમની પૂરેપૂરું 7/12થી લઈને બધા રેકોર્ડનું સંશોધન કર્યા બાદ અમને સંપાદન સંસ્થા તરીકે જેમ જમીન સંપાદન અધિકારી સૂચવે એ પ્રમાણે અહીંથી સીધો ખેડૂતના ખાતાનો ચેક આપી દેવામાં આવે છે. હવે અહીંયા ક્યાંક કેટલીક રજૂઆતોના અંતે એવું આવતું હોય છે ક્યારેક કે ભાઈ કોઈ વકીલો કે કોઈ ત્રાહિત વ્યક્તિઓ આવું રીતના ખેડૂતના, તો એના માટે કોઈ અધિકારીઓ કે કોઈ જવાબદાર હોતું નથી. એમાં કોઈ અસામાજિક તત્વો કે વકીલો હોઈ શકે, તો એના માટેની અમે અમારા ત્યાં રજૂઆત આવશે તો આગળની કાર્યવાહી કાયદેસર જે થતી હોય કરવામાં આવશે. અને આ એકદમ ટ્રાન્સપરન્ટ પ્રક્રિયા છે. અહીંયા ખેડૂતોનો ડાયરેક્ટ એના નામનો ચેક આવશે એના ખાતામાં. એટલે અહીંયાથી સંપાદન સંસ્થા સંપૂર્ણપણે જમીન સંપાદન અધિકારી દ્વારા ક્લિયરન્સ કર્યા પછી જ એનું આપવામાં આવે છે. એટલે અહીંયા એવી અત્યારે હાલ સુધી તો મારે રજૂઆત આવી નથી, પણ હવે આવશે તો એની કાયદેસરની કાર્યવાહી કરીશું. સાહેબ, તમે કર્મચારી છો અને ખેડૂતને શું અપીલ કરવા માંગુ છો? ડાયરેક્ટ ખેડૂતને અપીલ કરીએ છીએ કે આવી કોઈ પણ એમાં પડવાની જરૂર નથી. તમારા જે જમીન સંપાદનના નાણાંનો ચેક ને તમારા ખાતામાં જ આવતા હોય છે. તમારે કોઈ ગભરાવાની જરૂર નથી. અને આવું કંઈ થતું હોય તો તમે નજીકના પોલીસ સ્ટેશનનો તો ત્યાંનો સંપર્ક કરી શકો છો. આપણો સાહેબ હોદ્દો અને મારું કાર્યપાલક ઇજનેરશ્રી, સરદાર સરોવર નર્મદા નિગમ અને કચ્છ શાખા નહેર, રાધનપુર.